Hello, I am Dr. Veena Patel and this is placement related news. I request all the students of semester 6 to listen this attentively. આ વર્ષે આપણી કોલેજ સાર્વજનિક કોમર્સ કોલેજ ઓફ ગોધરાના સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતા કુલ 250 માંથી 154 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે પોતાના નામો રજીસ્ટર્ડ કરાવ્યા હતા. એટલે કે આપણી કોલેજમાંથી પ્લેસમેન્ટ સેલમાં શૈક્ષણિક વર્ષ 2024 માટે રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સની સંખ્યા 154 છે. તેમાંથી જ્યારે પ્લેસમેન્ટ સેલ એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા વોટ્સએપ લિંક સ્ટુડન્ટ્સ પર મોકલવામાં આવી તેમાં જે સ્ટુડન્ટ્સે રિસ્પોન્સ આપી પોતાને આ પ્લેસમેન્ટમાં જવા માટેની દરેક પ્રોસેસમાં કન્ટિન્યુ રાખ્યા એવા કુલ 106 સ્ટુડન્ટ્સ છે જેમણે કન્સેન્ટ ગીવન એમ કહેવાય છે, બરાબર. અને કન્સેન્ટ નોટ ગીવનમાં 48 સ્ટુડન્ટ્સ છે. ચોઇસ ફિલિંગ 48 સ્ટુડન્ટ્સે કરી હતી અને ચોઇસ નોટ ફિલિંગમાં કુલ 141 સ્ટુડન્ટ્સ છે. એટલે કે 141 સ્ટુડન્ટ્સે ચોઇસ ફિલિંગ કરી જ ન હતી. કોલેજ તરફથી 2 ઇન્ડસ્ટ્રીના નામ અપાયા હતા, બટ એ ઇન્ડસ્ટ્રીઓએ કન્ફર્મેશન ના આપ્યું હોવાથી કન્ફર્મ 0 ગણાયું. આપણે 2 ઇન્ડસ્ટ્રી વાઇઝ કુલ વેકેન્સી 18 બતાવી હતી, જેમાંથી 13 વેકેન્સી કન્ફર્મ થઈ હતી, બરાબર. હવે આપણે જ્યારે પ્લેસમેન્ટ ફેરમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગયા ત્યારે જેટલા સ્ટુડન્ટ્સ હાજર રહ્યા તેનો ડેટા તો આપણે લીધો જ છે, બટ આ વિડીયો ક્રિએટ કરતી વખતે મારી પાસે હાલ નથી એટલે ચોક્કસ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા હતા તે ના કહી શકું. બટ એમાંથી 11 સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ છે કે જેમને કંપનીએ હાલમાં સિલેક્ટ કર્યા છે, જેનો ડેટા હું અહીં બતાવું છું. તમે સ્ક્રીન ઉપર ડેટા જોઈ શકો છો. હું ઝડપથી નામ બોલી જઈશ. હર્ષ નીતિન કુમાર રાઠોડ, સ્મિતાબેન નરેન્દ્ર કુમાર બારિયા, અંકિત સિંઘ, માનસી ખટાડી અને ફરહાન ખાન પઠાણ, જય, પછી મોહમ્મદ જફર, આયુષ કમલેશ. આ નામો છે જે હું ઝડપથી બોલી જવા માંગુ છું. મિતેશ કુમાર બારિયા અને જૈમિની નરેન્દ્રસિંહ અને ઠાકોર અનિતા. આટલા 11 જણના સિલેક્ટેડ બતાવે છે નામો આપણા એજ્યુકેશનલ પોર્ટલ ઉપર, બરાબર. એટલે તમને જણાવતા આનંદ થાય છે મને કે આટલા 11 જણાને કંપનીએ સિલેક્ટ કર્યા હોવાનું બતાવે છે આ પોર્ટલ ઉપર. તો આ 11 વિદ્યાર્થીઓએ કોન્ટેક્ટ પર્સન અને કોન્ટેક્ટ પર્સનનો મોબાઈલ નંબર અહીં આપ્યા છે. તેમને ફોન કરી પૂછી લેવું કે તમે મારું સિલેક્શન કર્યું હોવાનું પ્લેસમેન્ટ પોર્ટલ ઉપર બતાવે છે, તો હું જોબ જોઈન કરવા માંગુ છું, તો મારે જોઈનિંગ ક્યારથી અને કેવી રીતે કરવું. ઉપરાંત વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમે તેમની જોબ એક્સેપ્ટ કરો છો તો તે કોલેજને તમને કઈ પોસ્ટ આપવામાં આવી અને એની સેલરી કેટલી તે જણાવવાની રહેશે. તો જ આપણું આ મિશન સફળ ગણાશે. બીજું એ કે આ વર્ષે માત્ર 11 જ સ્ટુડન્ટ્સનું સિલેક્શન થયેલું બતાવતું હોવાથી માત્ર 7% જેટલું પ્લેસમેન્ટ ગણાય. આવતા વર્ષે 100% પ્લેસમેન્ટ આપણી કોલેજ આપી શકે તેવા સક્ષમ પ્રયાસો કરીશું. ધન્યવાદ.